આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। ભારતભરમાં ગૌમાતાના સન્માન માટે ઉઠતી અવાજ હવે વધુ પ્રબળ બનતી જઈ રહી છે। ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ અને ગૌમાતાની રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેવી જોરદાર માંગ સાથે આજે ધોરાજીમાં ગૌભક્તો એકજૂટ થયા હતા। ગૌ સન્માન માટે ઉઠેલી આ લહેરે સ્થાનિક સ્તરે પણ ઊર્જા પેદા કરી છે। વૃંદાવનથી પ્રારંભ થયેલ ગૌ સન્માન આહ્વાન અભિયાન હવે સમગ્ર દેશમાં એક જનાંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। આ અભિયાનના ભાગરૂપે આજે ધોરાજી ખાતે ગૌભક્તો મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ ભેગા થયા હતા, જ્યાં ગૌમાતાના સન્માન માટે એકતા અને શ્રદ્ધાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યો હતો। ગૌભક્તોએ ધોરાજી મામલતદારને આવેદનપત્ર પાઠવી દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીની સંબોધિત માંગણીઓ રજૂ કરી હતી। મુખ્ય માંગમાં ભારતભરમાં ગૌહત્યા પર કડક અને સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સાથે ગૌમાતાની રાષ્ટ્રમાતા તરીકે માન્યતા આપવા અંગે ભાર મુકાયો હતો। વિશેષ વાત એ રહી કે આ આવેદનપત્ર સાથે હજારોની સંખ્યામાં નાગરિકોના હસ્તાક્ષર જોડવામાં આવ્યા હતા, જે આ અભિયાન પ્રત્યે લોકોની વધતી લાગણી અને સમર્થનને સ્પષ્ટ કરી છે। ગૌ સન્માન માટેનો આ અવાજ હવે માત્ર એક માંગ નહીં, પરંતુ એક વ્યાપક જનભાવના બની રહ્યો છે। કાનાજી ચૌહાણ, હિન્દુ ધર્મ આગેવાન। રિપોર્ટ અજબ કુમાર મકવાણા। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। મારું નામ કાનાજી ચૌહાણ છે। આખા ભારતની અંદર ગાય માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે સંતો દ્વારા એક અભિયાન ચાલી રહ્યું છે। આખા ભારતમાં 27 તારીખે આવેદનપત્ર મામલતદારને દેવાઈ ગયું છે। ચૂંટણીના હિસાબે ગુજરાતની અંદર 7 તારીખ, આજે 7 તારીખની અંદર આખા ગુજરાતમાં હર કોઈ તાલુકામાં એક સાથે આવેદનપત્ર દેવામાં આવ્યું હતું। એમાં ધોરાજીમાં આવેદનપત્ર દેવામાં આવ્યું છે। 9000 સિગ્નેચર કરી અને અહીંયા મામલતદારને રજૂઆત કરી છે। ગાય માતા રાષ્ટ્રમાતા બને એવી બધાને આશા છે। કઈ રજૂઆત છે કે માંગણી છે? સંતો દ્વારા એવી માંગણી છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા બનાવો। ગાય છે આપણી માતા છે, એ દ્વારા સંતો જે આપણને આજ્ઞાનું પાલન, આપણને જે આજ્ઞા આપે છે એનું પાલન કરીએ છીએ। એક મુખ્યમંત્રીને, એક રાજ્યપાલને, એક વડાપ્રધાનને અને એક રાષ્ટ્રપતિને।